वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 27મી ફેબ્રુઆરી 2025 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનાવ્રત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા ઘણા દિવસોથી આપણે અંત્યનું 24મું વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેમાં શ્રીજી મહારાજે ભગવાનની સેવાની પ્રાપ્તિ માટે 16 સાધન બતાવ્યા. ત્યાર પછી શુકાનંદ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં મહારાજે કહ્યું કે જેને ભગવાનના વચન સામે નજર હોય અને ભગવાનને રાજી કરવાની ભાવના હોય, એ ભૂલે ચૂકે પણ ભગવાનની આજ્ઞાની બહાર પગ ન મૂકે, ગમે તેવો આપતકાળ આવે તો પણ એ ધર્મમાંથી ન ડગે. અને ત્યાર પછી શ્રીજી મહારાજ કૃપા કરીને આપણા સૌના માટે જે મિશન લઈને આ દુનિયામાં પધાર્યા છે એની અદ્ભુત વાતો કરે છે. કારણ કે કોઈ પણ જીવાત્મા, કોઈ પણ સાધક, કોઈ પણ સાધુ, કોઈ પણ સંન્યાસી, કોઈ પણ મુમુક્ષુ, કોઈ પણ મનુષ્ય જ્યાં સુધી નિર્વાસનિક ન થાય, જ્યાં સુધી દેહ સંબંધી સ્વભાવનો ત્યાગ ન કરે, જ્યાં સુધી એના ઇન્દ્રિયો, અંતઃકરણ, મન, પ્રાણ, હૃદય અને આત્મા પરમ શુદ્ધ અને પવિત્ર ન બને, ત્યાં સુધી એ ભગવાનના ધામનો અધિકારી થઈ શકતો નથી. ભગવાન ભેળો રહેતો હોય તો પણ ભગવાનના સુખ અને આનંદને પ્રાપ્ત કરી શકતો નથી. સાધના માર્ગમાં ઘણું થાય, પણ પોતાનો સ્વભાવ મૂકવો બહુ કઠણ છે. દુનિયામાં જીવ પ્રાણી માત્રને દુઃખનું કારણ, જન્મ મરણનું કારણ કંઈ પણ હોય તો સ્વભાવ અને વાસના છે. એના અનુસંધાનમાં શ્રીજી મહારાજ આપણને સૌને સમજાવી રહ્યા છે, વાત કરી રહ્યા છે. પછી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, પ્રકૃતિ જે જાવી તે જીવને બહુ કઠણ છે, તથાપી જો સત્સંગમાં સ્વાર્થ જણાય તો પ્રકૃતિ ટળવી કઠણ ન પડે. જેમ દાદા ખાચરના ઘરના માણસોને અમને રાખવાનો સ્વાર્થ છે તો અમને જે પ્રકૃતિ ન ગમે તે રાખતા નથી, તેમ સ્વાર્થે કરીને પ્રકૃતિ ટળે છે. પ્રકૃતિ ગીતામાં કહ્યું કે પ્રકૃતિ મોટા વિદ્વાનો પણ પ્રકૃતિ સરખું આચરણ કરે છે. મહાજ્ઞાની હોય તો પણ પ્રકૃતિ સ્વભાવને, દેહને આધીન થઈ જાય છે. પ્રકૃતિ ટાળવી ઘણી કઠણ છે. શ્રીજી મહારાજે ઘણા વચનામૃતોમાં નિર્વાસનિક થવાની, કામ ક્રોધાદિક દોષો ટાળવાની,
સ્વભાવથી મુક્ત થવાની વાતો કરી છે. મહારાજે કહ્યું કે સ્વભાવને વિશે શત્રુતા રાખે અને જેમ આપણો શત્રુ હોય એના ઉપર આપણને જાગતા બેસતા ઉઠતા ત્રણેય અવસ્થાની અંદર એના પ્રત્યે આપણને ઘૃણા અને તિરસ્કારની ભાવના જાગે છે, એ દીઠો ગમતો નથી. એવી રીતે આપણામાં માન હોય, ક્રોધ હોય, લોભ હોય, ઈર્ષા હોય, એ સ્વભાવને વિશે આપણને શત્રુતા નથી થઈ. આપણે એને પંપાળીને રાખીએ છીએ. આપણે એમ માનીએ છીએ કે આ તો સ્વભાવ સારો, જ્યારે જરૂર પડે ત્યારે વાપરી તો શકાય. આપણે એને મિત્ર માનીએ છીએ, શત્રુ તો માનતા જ નથી. સ્વભાવને વિશે શત્રુતા ન થાય ત્યાં સુધી આપણે સ્વભાવથી મુક્ત થઈ શકતા નથી. પ્રકૃતિ ટાળવી ઘણી કઠણ છે. એનું ગમતું મુકાવીને મહારાજ કે અમારા ગમતામાં રાખીએ તો પણ દેહ પર્યંત મૂંઝાય નહીં, તે પાકો હરિભક્ત છે અને એના ઉપર અમારે વગર કર્યું સહેજે હેત થાય છે. દરેકને જુદા જુદા સ્વભાવ હોય છે. કોઈને જોવાના, કોઈને સાંભળવાના, કોઈને બોલવાના, કોઈને વિચારવાના, કોઈને ખાવા પીવાના, હરવા ફરવાના, અલગ અલગ પ્રકારના વિચાર અને સ્વભાવ હોય છે. મનુષ્યને સ્વભાવ છે એવું નથી. પશુ પંખીના જીવમાં પણ સ્વભાવ છે. ઘોડી અને ગધેડાને લાત મારવાનો સ્વભાવ હોય. બહુ ઓછી એવી જાતવાન ઘોડી હોય કે જે તમને લાત ન મારે. બાકી પાછળના ભાગમાંથી તમે પસાર થાવ તો ધડ કરતું પાટું મારે. મહારાજના દાદા ખાચરના દરબારની અંદર એક ઘોડી આવેલી. કોઈએ ભેટ આપી હશે, દાનમાં આપી હશે, સેવામાં આપી હશે. હવે એને લાત મારવાનો સ્વભાવ. કોઈ એની પાછળથી પસાર ન થઈ શકે, ધડ કરતું પાટું મારે. શ્રીજી મહારાજને આની ખબર પડી. મહારાજ પોતે ઘોડશાળામાં પધાર્યા અને પછી જ્યાં ઘોડી બાંધી હતી એનાથી 10 ફૂટ દૂર એક ખાટલી નાખીને બેઠા. મૂળજી બ્રહ્મચારીને કહ્યું કે વાહડો લાવો. એ 10-15 ફૂટનો લાંબો વાહડો લઈ આવ્યા. મહારાજે પોતાના કરકમળમાં વાહડો પકડ્યો અને આ ઘોડીના પાછળના પગ આગળ અડાડ્યો. ધડ કરતું પાટું માર્યું. ફરીથી અડાડે, વળી પાટું મારે, ફરીથી અડાડે, વળી પાટું મારે. સવારના ઉકાળા નાસ્તા કરીને બેઠા હતા. બપોરના 12 વાગે 4 કલાક સુધી પાટું મારતી રહી ઘોડીને. મહારાજ એને અડાડતા રહ્યા. ઠાકોરજીના થાળ તૈયાર થયા. બ્રહ્મચારી આવીને કહ્યું, મહારાજ તમે આ શું માંડી છે? ચાલો જમવું નથી? આપના માટે થાળ તૈયાર છે. મહારાજે કહ્યું, થાળ તો જમવા છે, ભૂખ પણ લાગે છે, પરંતુ આ મેં જે મિશન લીધું છે, કામ હાથમાં લીધું છે, એ મારું અધૂરું કામ કોઈ આગળ ધપાવે અને મારી જગ્યાએ બેસીને હું જે રીતે આ વાંસળો ઘોડીના પગ આગળ અડાડું છું એ રીતે અડાડતો રહે તો પછી જમવા માટે આવું. એક પાર્ષદને બોલાવ્યા. મહારાજે બહુ સારી રીતે સમજાવ્યું કે જો આ વાંસળો આવી રીતે પકડવાનો, આ ખાટલીમાં બેસવાનું અને ઘોડીના પાછલા પગ આગળ અડાડવાનો. પાટું મારે ભલે મારે, ફરીથી પાછું અડાડવાનું, પાટું મારવા દેવાનું, ફરીથી અડાડતા જ રહેવાનું, પાટું ભલે મારે. અને મહારાજ જમવા માટે પધાર્યા. ઠાકોરજી જમાડ્યા પછી મૂળજી બ્રહ્મચારીને જમતા જમતા કે જોજો તો ખરા, પેલો પાર્ષદ જે આજ્ઞા કરી છે બરાબર વહાણો એના પગ આગળ અડાડે છે કે જયારે જોઈ આવો. મહારાજને જમવામાં તાન નથી, જમવામાં નજર નથી, જમવામાં રુચિ નથી, અને એક જ છે ઈચ્છા અને તમન્ના કે ગમે તેમ કરીને મારે આ ઘોડીને પાટું મારવાનો સ્વભાવ છોડાવવો છે. જમ્યાના જમ્યા મહારાજ આવ્યા અને આ પાર્ષદ પાસેથી વાહડો લઈને પોતે બિરાજમાન થયા અને વળી પાછું અડાડવાનું ચાલુ કર્યું. સવારના પહેલી વખત વાંસળો અડાડ્યો અને પાટું ધડ કરતું માર્યું હતું. એ પાટું મારતા બપોરના 3 વાગ્યા 4 વાગ્યા
હાવ ઢીલી ઢપ થઈ ગઈ, 5-7 વખત અડાડો તોય પાટું ન મારે. અને પછી મહારાજે કહ્યું કે હવે અમારું મિશન, અમારું કાર્ય પૂરું થયું. સંતો હરિભક્તોને કહ્યું, સમજ્યા તમે કઈ? અમે આ ચરિત્ર કર્યું એમાં તમને કઈ ખ્યાલ આવ્યો? અમે અક્ષરધામમાંથી અમારા અનાદિના ભક્ત, મુક્તો, સેવકો ઐશ્વર્ય પ્રતાપ લઈને પૃથ્વી ઉપર પધાર્યા. શાના માટે? આ તમારા બધાના લાત મારવાના જે સ્વભાવ છે, સ્વભાવથી મુક્ત કરવા માટે. શ્રીજી મહારાજની કેટલી કરુણા કહેવાય. જુદા જુદા એંગલથી, જુદા જુદા દ્રષ્ટિકોણથી આ ચરિત્રને તમે વિચારશો, ચિંતન કરશો તો ખ્યાલ આવશે કે ભગવાન સ્વામિનારાયણે મનુષ્યો ઉપર તો કૃપા કરી છે, દયા આણી છે, પરંતુ મહારાજે તો આ પશુ જાતિમાં પણ દયા કરી. મહારાજ કે મારે પણ એને સ્વભાવથી મુક્ત કરવા છે, મારે પણ એનું કલ્યાણ કરવું છે. મહારાજે મનુષ્યને જ સમાધિ કરાવી એવું નથી. વાંદરાને સમાધિ કરાવી, ખિસકોલીને સમાધિ કરાવી, ચકલીને સમાધિ કરાવી, પાપી પુણ્યશાળી, ધર્મી અધર્મી, નાસ્તિક બધાને સમાધિ કરાવી છે. આ કરુણા છે. આપણે સૌ કોઈ મહારાજના જીવનને જાણીએ છીએ. માત્ર ને માત્ર 49 વર્ષ સુધી જ આ પૃથ્વી ઉપર રહ્યા છે. 11 વર્ષની ઉંમરે તેમણે દેહ ત્યાગ કર્યો અને 11 વર્ષ ઘેર રહ્યા, 7 વર્ષ વિચરણ કર્યું. 49 વર્ષની અંદર શ્રીજી મહારાજે માત્ર ને માત્ર પશુ જાતિ એવી આ ઘોડીનો લાત મારોનો સ્વભાવ મુકાવવા માટે 8 કલાક આપ્યા. આના ઉપરથી ખ્યાલ આવે કે મહારાજ આપણને કેવા કરવા માંગે છે, મહારાજની આપણી પાસેથી શું અપેક્ષા છે. જ્યાં સુધી તમે સ્વભાવ સોતા, કામ ક્રોધાદિક દોષો સોતા, અહંતા અને મમતા સાથે સેવા ભક્તિ સત્સંગ કરશો તો ભગવાનનું સુખ નહીં આવે ને ભગવાન એનાથી રાજી પણ નહીં થાય. પ્રકૃતિ ટાળવી ઘણી કઠણ છે, એ વાત સાચી છે. બધું મુકાઈ જાય. કનક તજો, કામિની તજો, તજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. કનક એટલે સોનાનો ત્યાગ કરી શકાય. તમારી પાસે કદાચ 5 કિલો સોનું હોય ને સંતોના પ્રવચન સાંભળો ને વૈરાગ્ય જાગે તો એ સોનાનો ત્યાગ કરીને ભગવી કંતા પહેરીને સાધુના આશ્રમમાં બેસી જાઓ. અને એ સંતોના સમાગમે કરીને એવું પણ બને કે સ્ત્રી ધનનો ત્યાગ કરી દો, પરણેલી પત્નીનો ત્યાગ કરીને ત્યાગાશ્રમમાં આવી શકો. તજો ધાતુ કો સંગ, ધાતુ માત્રનો ત્યાગ. લાકડાના પાત્રમાં જમવાનું, તુંબડીમાં પાણી પીવાનું, ધાતુનો કોઈ જાતનો યોગ રાખવાનો નહીં. તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. અલ્પાહારી રહીને અન્ન અને જળનો ત્યાગ કરીને પણ માનના રંગે કરીને માણસ જીવતો હોય છે. માન છોડી શકાતું નથી. બધું છોડે, સ્વભાવ ન છૂટે. મહાજન મારા મા બાપ, પરંતુ મારી ખીલી ન છૂટે, મારી ખીલી ન ખસે. મહારાજ તમે બધું કહો એ સાચું, પણ તમે આમાં ન સમજો. ફૈબાએ મહારાજ જેવા મહારાજને પણ કહી દીધું, તમે મારા માટે ભગવાન સાચા. આટલા વખત તમે અમારે ત્યાં પધાર્યા, આગતે સાગતે સાગતા કરી નગરયાત્રા કાઢી, રમાડ્યા જમાડ્યા, બધું બરાબર. તમે અમારા ગ્રહસ્થાશ્રમના વ્યવહારમાં ન સમજો. મહારાજ કે અમે નહીં જમીએ કે કઈ વાંધો નહીં, તમે તો સર્વતંત્ર સ્વતંત્ર છો, જમો એ ખરા, ના જમો, તમે તો લીલા, જે કંઈ કરો લીલા કહેવાય. મહારાજ અને સંતોનું મંડળ ત્યાંથી જેમા વગર નીકળી ગયું. આ માન સ્વભાવ છૂટતો નથી. શ્રીજી મહારાજે અને ગુણાતીતાનંદ સ્વામી યોગી બાપાએ આપણને કહ્યું કે હઠ, માન ને ઈર્ષા સત્સંગમાંથી ઘટવાના ઉપાય છે. અને શ્રદ્ધા, ખપ અને સમાગમ જો હોય તો ગઈકાલનો આવેલો પણ સત્સંગમાં આગળ નીકળી જાય. શ્રીજી મહારાજે કહ્યું કે
કે આ સ્વભાવ ટાળવા, પ્રકૃતિ મૂકવી બહુ 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 કઠણ છે. પ્રકૃતિ તો વજ્રસાર સમાન છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે મહાપ્રલયના અગ્નિની અંદર પણ પ્રકૃતિ બળી નથી, જીવ સાથે જળાઈ ગઈ છે. હું અને મારાપણાની ભાવના, અજ્ઞાન, કામ, ક્રોધાદિક દોષો, અહંતા, મમતા વગેરે એટલા વળગ્યા છે. પ્રકૃતિ પુરુષ સુધી દરેક જીવ પ્રાણી માત્રની અંદર આ પ્રકૃતિ પડી છે. મહાપ્રલયના અગ્નિની અંદર પણ બળતી નથી. એવી વજ્રસાલ સમાન છે. પરંતુ મહારાજ કે દાદા ખાચરના પરિવારના સભ્યોને અમને રાખવાનો સ્વાર્થ છે, તો અમને જે પ્રકૃતિ ન ગમે તે રાખતા નથી. ભગવાનને ન ગમે એવું આપણાથી ક્યારે થાય કે જ્યારે આપણને સ્વાર્થ હોય, કલ્યાણનો સ્વાર્થ હોય, રાજી કરવાનો સ્વાર્થ હોય, અક્ષરધામમાં જવાનો સ્વાર્થ હોય તો બની શકે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો, હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.